સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા બે લોકો પકડાયા છે। કાપોદ્રાની કપૂરવાડી સોસાયટીમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું। સબસ્ટેશન પાસે આગ લાગતા પોલીસ ચેક કરવા પહોંચી હતી। મોટી ગેસ બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવતો હતો। પોલીસે બે લોકોને પકડીને 36 ગેસની બોટલો કબજે કરી છે। પુરવઠા વિભાગ કાર્યવાહી ન કરતા હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ अन्य पाना पकड़ तेम 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે।